હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર બપોર પછી તમે અહીં લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો। ગુજરાતની અંદર દોસ્તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર મેઘગર્જના કરનારા તોફાની વાદળાઓની એન્ટ્રી કચ્છ સહિત ઉત્તરી ગુજરાત તો હવે પછી તો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આ વિસ્તારોમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો જાણીશું કે આગામી કલાકની અંદર જ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કે જ્યાં ગાજ વીજ સાથે ને કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથેની દોસ્તો માવઠાની શક્યતા જોવા મળી રહી છે। તો એટલું જ નહીં, આજની રાત્રિથી તો એવું જોર વધશે કે અમુક વિસ્તારોની અંદર તો કરા પડવા સાથેના માવઠાની જોવા મળી શકે છે શક્યતા। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર દોસ્તો એ જ જાણીશું કે અત્યારે ગુજરાત ઉપર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો ગુજરાતના કયા વિસ્તારોને વધુ પ્રભાવિત કરવાનું છે, કારણ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાનો છે। તો જેમાં જાણીશું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વાવાઝોડાની જેમ પવન ફૂંકાવા સાથે કેટલા વિસ્તારો હશે કે ત્યાં કરા પણ પડી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો દોસ્તો આજ સાંજ સુધીમાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવે, પવન ફૂંકાય અને ગાંધીનગર સહિત સુધીના ભાગોના વાતાવરણમાં પલટા આવવાની આગાહી કરી છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી અત્યારે હવામાનની પણ આ લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે। આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો અહીં તમે સેટેલાઇટ ઇમેજની અંદર જોઈ શકો છો પાકિસ્તાનના ભાગોમાં તાંડવ મચાવી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પણ તમે જોઈ શકો છો પાકિસ્તાનના, જેમાં પણ સિંધ, કરાચી આ સાથે જોઈ શકો છો આ તમામ ભાગોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ પાકિસ્તાનમાં પડી રહ્યો છે। તો એટલું જ નહીં, આજ દોસ્તો સવારથી બપોરના એમાં પણ પશ્ચિમી ભારતના રાજસ્થાન લાગુના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તોફાની વાદળાઓ આવ્યા છે અને જેસલમેરની અંદર આજે દોસ્તો ભારે કરા પડવા સાથે ને તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તો અત્યારે અમે તમને જોઈ શકો છો દોસ્તો ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં આગાહીમાં હતું કે બપોર પછી કચ્છના વાતાવરણમાં પલટો આવશે। તો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કચ્છના ઉત્તરીય કચ્છના પાકિસ્તાન લાગુ સરહદી તમામ વિસ્તારોની અંદર વરસાદી માવઠાના વાદળાઓ આવી ચૂક્યા છે। તો કેટલાક વિસ્તારોમાં ગાજ વીજની પણ શક્યતાઓ બોલાઈ રહી છે। તો એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના જોઈ શકો છો પાલનપુર આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવવાની શરૂઆત થઈ છે અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોના વાતાવરણમાં માવઠારૂપી વરસાદી વાદળાઓ આકાશમાં આવવા લાગ્યા છે। હવે પછીની કલાકોની અંદર જેમાં જાણીશું આવનારી 3 કલાકની અંદર જ ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ શકે, પરંતુ દોસ્તો આજ રાત્રિથી આ માવઠાનો દોર વધે અને 19મી માર્ચ માવઠાનો મુખ્ય દિવસ રહેવાનો છે અને જેમાં અમુક વિસ્તારોની અંદર તો જાણે લોકલી વાવાઝોડું ફૂંકાવાનું હોય તેમ કરા પડવા સાથે દોસ્તો હળવા મધ્યમથી કેટલાક વિસ્તારોની અંદર તો શું ભારે માવઠું થશે કે નહીં તે જાણતા પહેલાં જો દોસ્તો તમે અત્યારે જે હવામાન લેટેસ્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહીઓ સામે આવી રહી છે તેના પર આપણે જોઈ લઈએ। તમે અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના અત્યારના આવી રહેલા લેટેસ્ટ જોઈ શકો છો દોસ્તો। ભારતના તમામ રાજ્યના આગાહીના નકશાઓ સામે આવ્યા છે, જેમાં અત્યારે લગભગ ભારતના ચારેય છેડાના તાપમાનથી લઈ લોકો અત્યારે વરસાદની ગતિવિધિને લઈને આગાહીઓ આપવામાં આવી છે। તેમાં ખાસ કરીને દોસ્તો આપણા ગુજરાતની અંદર પણ આજે માવઠારૂપી તોફાની તીવ્ર ગાજવીજ સાથેના માવઠાની આગાહી કરવામાં આવી છે। મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભારે સક્રિય બન્યું છે અને જેના કારણે રાજસ્થાન તો ઉત્તરી ભારત સુધીના ભાગોની અંદર પલટો આવ્યો છે। તો એટલું જ નહીં દોસ્તો, દક્ષિણ ભારત અને બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં પણ તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદની આગાહી આઈએમડી તરફથી કરી દેવામાં આવી છે। તો આ સાથે જ તમે દોસ્તો અહીં 19મી માર્ચનો પણ ભારતના તમામ રાજ્યનો વરસાદની આગાહીને લઈ અને અહીં જોઈ શકો છો જે એલર્ટવાળો નકશો રજૂ કરવામાં આવ્યો છે, તેમાં 19 તારીખના દિવસે આપણા સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈ અને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે। એટલે કે
કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ ઉત્તરી ભારતના અન્ય રાજ્યોની અંદર તો દોસ્તો કેટલાક વિસ્તારોમાં ભારે તોફાની કરા પડવા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડે ને જેને લઈ ઓરેન્જ એલર્ટ વાળી આગાહી દોસ્તો જમ્મુ કાશ્મીરથી પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગો માટે આપવામાં આવી છે. આ સાથે તમે દોસ્તો અહીં 20 માર્ચનો પણ ભારતનો નકશો જોઈ શકો છો આગાહીનો, જેમાં 20 તારીખના દિવસે પણ ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમ આમ આજ રાત 19 અને 20 તારીખે આગામી લગભગ 48 કલાક આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણને લઈને મુખ્ય રહેવાની જોવા મળી રહી છે. તો તમે જોઈ શકો છો 21 તારીખથી આ માવઠાની ગતિવિધિમાં ઘટાડો થાય અને આઈએમડીનો અત્યારનો લેટેસ્ટ જે ભારતના તમામ રાજ્યનો નકશો છે જેના પર તમે નજર કરી શકો તો ગુજરાતની અંદર 21 તારીખે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવીને દોસ્તો અત્યારે પાકિસ્તાનના આ વિસ્તાર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને ધીમે ધીમે તે પશ્ચિમથી લઈ પૂર્વની દિશા તરફ આમ ઉત્તર ભારત પરથી પસાર થશે. એટલે દોસ્તો 21 તારીખે જોઈ શકો છો પૂર્વી ભારતના ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. અમે તમને દોસ્તો અત્યારે પાછલી 24 કલાકની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય જે અસ્થિરતાઓ ભારતના વાતાવરણમાં ઊભી થઈ છે જેને લઈ કઈ જગ્યાએ વરસાદ જોવા મળ્યો જેને લઈને અહીં જોઈ શકો છો ટપકા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. કેરળથી લઈ તમિલનાડુ, કર્ણાટક, આ સાથે વિદર્ભથી લઈ પશ્ચિમ બંગાળથી પૂર્વી ભારતના રાજ્યોની અંદર દોસ્તો અત્યારે કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં તોફાની અમુક વિસ્તારોમાં કરા પડવા સાથેના વરસાદની ગતિવિધિ શરૂ છે. તો આ સાથે જ ઉત્તર ભારતમાં પણ જમ્મુ કાશ્મીરથી હિમાચલ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યા છે. અત્યારે ભારતમાં ભર ઉનાળાની અંદર દોસ્તો ચોમાસાની જેમ ગતિવિધિઓ શરૂ થઈ રહી છે. અહીં જોઈ શકો છો ગુજરાત, અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે પણ અત્યારની લેટેસ્ટ અમે તમને માહિતી પહોંચાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો આવનારી થોડીક જ કલાકોની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના કેટલાક છૂટા છવાયા સ્થળોની અંદર હળવાથી લઈ મધ્યમ પ્રકારની મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માવઠું થાય તે પ્રમાણેની આગાહી દોસ્તો હવામાન વિભાગે કરી. એટલું જ નહીં દોસ્તો તોફાની પવન જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે ને અહીં અમદાવાદ મોસમ વિભાગે જોઈ શકો છો 19 તારીખના દિવસે સમગ્ર ગુજરાતના છૂટા છવાયા સ્થળોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો હળવું માવઠું થાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે. તો આમ દોસ્તો માવઠાની શક્યતા આજ રાત 19 અને 20 તારીખે એમ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે આવનારી કલાકોથી લઈ આજ રાત્રિ અને 19-20 તારીખના દિવસે ગુજરાતના કયા સ્થળની અંદર કેટલા પ્રમાણમાં માવઠું કેવું જોવા મળે. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો હાલ તમે ત્યારે વિડીયો જ નિહાળી રહ્યા છો ત્યારે જ ગુજરાતના, કચ્છના, ઉત્તર ગુજરાતના અને તે લાગુ સૌરાષ્ટ્રના કેટલાક પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે આકાશમાં ધીમે ધીમે દોસ્તો વાદળોનું વહન વધવા લાગ્યું છે અને કેટલાક વિસ્તારોમાં થોડીક જ કલાકોમાં દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથેના માવઠાની શરૂઆત થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. અમે તમને અત્યારે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને જેમાં તમે નિહાળી શકો છો ખાસ અત્યારે દોસ્તો ગુજરાતના કચ્છ વિસ્તાર ઉપર અસર શરૂ થઈ ચૂકી છે અને કચ્છના પાકિસ્તાન લાગુ ભાગો હશે કે ત્યાં અહીં જોઈ શકો છો અમે તમને બતાવી રહ્યા છીએ છૂટાછવાયા જેમાં ડાયાપર, ER લાગુના વિસ્તારોથી માંડી રણ આજુબાજુના પંથકો જેમાં રાપર, આ સાથે ચોબારી આ પંથકોની અંદર આવનારી કલાકો હોય. આ સાથે જ સાંતલપુર ઉત્તર ગુજરાતના પંથકો હોય તો આ રણ, ધોળારણ આજુબાજુના પંથકોની અંદર તીવ્ર મેઘગર્જના સાથેના હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની શરૂઆત થાય તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ દોસ્તો હવે પછી જેમ જેમ સાંજ અને રાત્રિ પડતી જશે તેમ પશ્ચિમી સૌરાષ્ટ્રના પણ દ્વારકા, જામનગર, આ સાથે તે લાગુ મોરબી તો ઉત્તરીય સૌરાષ્ટ્રના વાતાવરણથી લઈ ગુજરાતના પણ ઉત્તર ગુજરાતના કચ્છ આજુબાજુના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે ને તમે જોઈ શકો છો પોરબંદરના ભાનવડ આજુબાજુના વિસ્તારોથી લઈ આ સાથે જ ઝીણાવારી લાગુના પંથકો, જામનગરના ખંભાળિયા આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના થવાની સંભાવના છે અને કોઈક જગ્યાએ હળવું ઝાપટું થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે.
દોસ્તો આ માવઠાની અંદર ગાજવીજનું પ્રમાણ જોવા મળી શકે, કારણ કે હાલ ઉનાળાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગરમીના માહોલની વચ્ચે મેઘગર્જના વરસાદી માવઠા કરતાં પણ વધુ જોવા મળવાની હાલ સંભાવના છે. ને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો, જૂનાગઢના, પોરબંદરના, આ સાથે જામનગરના કોઈક એકલ દોકલ વિસ્તારોથી લઈ એમાં પણ વધુ સંભાવના અત્યારે કચ્છના ઉત્તરીય કચ્છના પાકિસ્તાન ભાગો પર જોવા મળી રહી છે. અમે તમને અહીં સેટેલાઇટની અંદર દોસ્તો બતાવીએ તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો, પાછલી 1 કલાકના સેટેલાઇટની અંદર ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફથી કેટલાક અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફથી ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ જેમ જેમ મજબૂત થતા જઈ રહ્યા છે તેમ આગળ વધી રહ્યા છે અને કચ્છના આ તમામ ભાગોના વાતાવરણમાં પલટો આપવા લાગ્યા છે. એટલું જ નહીં દોસ્તો, ખાસ કરીને મહારાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ને દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ કેટલાક સરહદી, એમાં પણ વાપી, વલસાડ અને ડાંગના પંથકોના વાતાવરણમાં પણ આજે પલટો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને અહીં અમે તમને દોસ્તો સમગ્ર ભારતનું સેટેલાઇટ ઇમેજ અહીં લાઈવ અત્યારે બતાવી રહ્યા છીએ. અહીં જોઈ શકો પાકિસ્તાનનો આ ભાગ છે, તે તમામ ભાગોની અંદર મજબૂત પશ્ચિમી વિક્ષોભના વાદળાઓ છવાયેલા જોવા મળી રહ્યા છે. એ જ પશ્ચિમી વિક્ષોભ અત્યારે ધીમે ધીમે આપણા ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં આવી રહ્યો છે અને રાજસ્થાનના તો લગભગ 50% સુધીના ભાગોની અંદર ઘાટા વાદળાઓ જોવા મળી રહ્યા છે. એટલે ઘન વાદળોની નિશાની દોસ્તો આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાબુતી આપે છે અને અત્યારે ઉત્તર ભારતમાં પણ હિમવર્ષાની આગાહીઓ થઈ રહી છે. બીજી તરફ અહીં જોઈ શકો છો દોસ્તો, ધીમે ધીમે ગુજરાતના પણ સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારોના વાતાવરણમાં વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ છે, જેમાં ભાવનગર, અમરેલી વચ્ચેના પટ્ટાથી માંડી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ દોસ્તો આજ રાત્રિ દરમિયાન પલટો આવી શકે છે. અને કોઈક જગ્યાએ જોકે હજુ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના 19મી માર્ચ દિવસો દરમિયાન જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતનું વાતાવરણ આવનારી 12 કલાકમાં મોટો પલટો અને મોડ લે તેવી સંભાવના છે. અને દોસ્તો જોઈ શકો છો રાત્રિ દરમિયાન કચ્છના એમાં પણ ઘણા જ વિસ્તારો હશે કે ત્યાં તીવ્ર ગાજવીજ સાથેના માવઠાના જોવા મળી શકે છે દોસ્તો દ્રશ્યો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહીઓ થઈ રહી છે. ત્યારે દોસ્તો આપને જણાવીએ કે આ વરસાદ તોફાની પવન, જેમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો સાથે જોવા મળવાની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે. અને અમે તમને અહીં 19મી માર્ચનું દ્રશ્ય ગુજરાતનું દોસ્તો આ માવઠાને લઈ બતાવી રહ્યા છીએ અને તમે અહીં જોઈ શકો છો ગુજરાત 19 તારીખના દિવસે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના બરાબરના ઘેરાવમાં આવે તેવી સંભાવના છે. બપોરના સમયગાળા દરમિયાનનું અમે ગુજરાતનું અહીં દ્રશ્ય બતાવી રહ્યા છીએ દોસ્તો. કચ્છના અખાતના તમામ બોર્ડરીય જોઈ શકો છો, નલિયાઈના દરિયાઈ પટ્ટાથી લઈ માંડવી, ભુજ, આ સાથે ગાંધીધામ, મોરબીના ઘણા જ વિસ્તારો હોય તો જામનગર, ખંભાળિયા દરિયાઈ કાંઠાથી લઈ ઓખાથી દ્વારકાના પટ્ટાના પંથકોથી માંડી ગાજવીજનું પ્રમાણ દોસ્તો સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ જોવા મળે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને બોટાદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ, પરંતુ વધુ પડતી મેઘગર્જના દોસ્તો પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છ અને તે લાગુના ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં થવાની છે. અને જેમાં અમુક વિસ્તારોમાં દોસ્તો કરા પડવા સાથે તોફાની માવઠું હળવાથી મધ્યમ પ્રકારના જોવા મળે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. અહીં દોસ્તો તમે જોઈ શકો છો આ માવઠાની અંદર ભાવનગર જિલ્લાના પણ છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વાતાવરણમાં પલટો આવે ને એકલ દોકલ જગ્યાએ છાંટછૂટ થાય, તો અમરેલીના વાતાવરણમાં પણ એમાં પણ અહીં તમે જોઈ શકો છો દોસ્તો ધારી, બગસરા, આ સાથે લાઠીના કેટલાક વિસ્તારો હશે, અમુક બોટાદના, આ સાથે જ ખંભાતના અખાત આજુબાજુ, મધ્ય ગુજરાતના એમાં પણ અમદાવાદ અને ગાંધીનગર સુધીના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. પવનો ફૂંકાવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના વાતાવરણમાં દોસ્તો માવઠાની સંભાવના 19 તારીખ અને 20 તારીખ દરમિયાન એમાં હળવું માવઠું થઈ શકે. ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેનું માવઠું મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે, પરંતુ આ માવઠાની વધુ સંભાવના 19મી માર્ચના દિવસે જોઈ શકો છો દોસ્તો કચ્છના તે લાગુના પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની પણ આજની આગાહીઓ જોઈએ. હવામાનની આગાહી પણ દોસ્તો ખાસ કરીને ગુજરાત ઉપરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે
આજે ભારે પવન સાથે ખાસ કરી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી અને કચ્છના ભાગોમાં પવન સાથે ગાજવીજવાળા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 19મી તારીખે તમે જોઈ શકો છો અહીંયા તમામ જિલ્લાઓની અંદર કમોસમી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ભારે પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની અત્યારની લેટેસ્ટ આગાહી અમે તમને દોસ્તો બતાવી રહ્યા છીએ અને જોઈ શકો અંબાલાલ પટેલે રાજ્યમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરી છે અને તેમણે સાંજ સુધીમાં ભારે પવન ગુજરાતના ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં ફૂંકાવાની કરી છે આગાહી. અને તેમણે આ માવઠું દોસ્તો 20 તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદી માવઠાની આગાહી કરી છે અને મહત્તમ તાપમાનની અંદર 2 ડિગ્રી ઘટાડાની ગરમીમાં આંશિક રાહત થઈ શકે છે. પશ્ચિમી વિક્ષોભથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને એમાં પણ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજે જ પવન ફૂંકાય, આકાશમાં રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ થઈ જાય અને તાપમાનમાં ઘટાડાની સાથે તો દોસ્તો 20 તારીખે આ પશ્ચિમી મજબૂત બનેલું વિક્ષેપ વધુ સક્રિય થઈ અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ લાવશે. 2 ડિગ્રીનો મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે દોસ્તો ને ખાસ એમના તરફથી આગાહીઓ કરવામાં આવી છે. તે પ્રમાણે ઉત્તર ગુજરાત, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છ તો ઉત્તર ગુજરાતના તે લાગુના અને અન્ય વિસ્તારોમાં આ માવઠાની વધુ સંભાવના જોવા મળી રહી છે. દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર બતાવીશું તો જોઈ શકો છો દોસ્તો કરા પડવાની સંભાવના કચ્છના કોઈક વિસ્તારો હશે, સૌરાષ્ટ્રના એમાં પણ કચ્છના અખાત આજુબાજુના કેટલાક વિસ્તારો છે કે ત્યાં પવન સાથે કોઈક વિસ્તારની અંદર કરા પડી શકે છે. બાકી તમે જોઈ શકો છો ખાસ કરીને 20 તારીખે પશ્ચિમી વિક્ષોભ જેમ જેમ આગળ વધે તેમ 20 તારીખથી માવઠાની તીવ્રતા ઘટી જાય. 20 તારીખની વહેલી સવાર સુધી આ માવઠાના ખાસ કરીને વાદળાઓ છે કે જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન, સરહદી, પાલનપુર, વાવથરાદ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર સુધીના વાતાવરણની અંદર માવઠું જોવા મળે. તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ વાદળિયા વાતાવરણની ગતિવિધિ સાથે 20 તારીખે તમે જોઈ શકો છો છૂટાછવાયા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ થાય તેવી અત્યારે સંભાવના જોવા